મહત્વના સમાચાર કચ્છમાંથી સામે આવી રહ્યા છે કે જ્યાં પત્નીએ પોતાના પતિને જીવતો સળગાવ્યો હોવાની ઘટના સામે આવી રહી છે। ભુજના સામત્રા ગામે આ હચમચાવનારી ઘટના બની છે। પૈસા માટે પત્નીએ પતિને જીવતો સળગાવી દીધો હોવાનું સામે આવ્યું છે। પતિએ પૈસા આપવાનો ઇનકાર કરતા તેની હત્યા કરવામાં આવી। આંગણામાં આવેલા ગેરેજમાં લઈ જઈને છાંટ્યું હતું જ્વલનશીલ પદાર્થ। 60 વર્ષીય પતિ પર 42 વર્ષીય પત્નીએ દિવાસળી ચાંપી દીધી હતી। ગંભીર દાઝેલા પતિનું સારવાર દરમિયાન મોત નીપજ્યું। સંવાદદાતા નીતિન જોડાયા છે વધુ માહિતી સાથે। નીતિન, જણાવશો, ખૂબ જ ચોંકાવનારો બનાવ ભુજમાંથી સામે આવી રહ્યો છે કે જ્યાં પત્નીએ પોતાના પતિને જીવતો સળગાવી દીધો હતો। જી, ભુજ તાલુકાના સામત્રા ગામે શનિવારે સાંજે 5 વાગ્યાના અરસામાં પૈસા માટે અંધ બનેલી પત્નીએ પતિને જીવતો સળગાવી દીધો હતો। પૈસા માટે જે છે તે પતિને અવારનવાર જે છે તે પ્રેશર કરતી હતી। આ જે છે તે શનિવારની સાંજે પત્નીએ જે છે તે જે પત્ની કેરાઈ જે છે તે 60 વર્ષીય પતિ રણજી કેરાઈને ઘરના આંગણામાં આવેલી ગેરેજમાં લઈ ગઈ હતી, જ્યાં બોટલમાં પડેલ કેરોસીન જેવો પ્રવાહી જે છે તે વૃદ્ધ પતિ પર છાંટી દઈ દિવાસળી ચાંપી દીધી હતી। અને આ જે દાઝેલા પતિનું સારવાર દરમિયાન છે ગઈકાલે સાંજે છે તે મોત નીપજ્યું છે। આ સમગ્ર મામલાની જે છે તે હાલ માનકુવા પોલીસે જે છે તે તપાસ હાથ ધરી છે। જી બિલકુલ, માહિતી બદલ આપનો આભાર।